નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફોરપે એજ્યુકેશનમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે પદ્ધતિઓ છે, અધ્યયન પદ્ધતિઓ એટલે કે જે શિક્ષણની પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓ અને પદ્ધતિઓના જનક કોણ છે એના વિશે માહિતી મેળવવાના છે, જે તમારી ટેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પદ્ધતિનું નામ અને જનક અહીંયા આપેલું છે. હવે અનુભવ દ્વારા શિક્ષણની પદ્ધતિ છે કોણે વિકસાવી છે? તો પેસ્ટોલોજી. કોણે? પેસ્ટોલોજી. હવે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ કોણે? તો મારિયા મોન્ટેસરી. રમત-ગમત પદ્ધતિ કોણે? તો જોહન હેનરી બુકે. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિ કોણે? તો પેસ્ટોલોજી. પ્રોજેક્ટ પદ્ધતિ કોણે આપી? તો જોહન ડ્યુઈએ. સંશોધનાત્મક પદ્ધતિ કોણે આપી? જેરોમ બ્રુનોઈ. કથન પદ્ધતિ કોણે આપી? પ્લેટોએ. આગમન નિગમન પદ્ધતિ કોણે આપી? આગમન નિગમન પદ્ધતિ એરિસ્ટોટલે. અવલોકન પદ્ધતિ કોણે આપી? તો આલ્બર્ટ બાદુરાએ. કોણે? આલ્બર્ટ બાદુરાએ. વૈજ્ઞાનિક પદ્ધતિ કોણે આપી? ગુડવાર અને સ્કેટ્સ. ગુડવાર અને સ્કેટ્સ. મૂલ્યાંકન પદ્ધતિ કોણે આપી? ડોક્ટર જે.એમ. રાઈસે. તો દોસ્તો, આ હતી જે શૈક્ષણિક પદ્ધતિઓ. આગળ બીજી શૈક્ષણિક પદ્ધતિઓ છે એ પણ આપણે જોઈ લઈએ. આગળ એક બીજી પદ્ધતિઓ છે આપણે પણ જોઈ લઈએ. હવે ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિ તો ડ્રેકાલીએ આપી. કોણે? ડ્રેકાલીએ. સંવાદ પદ્ધતિ તો પ્લેટોએ આપી. સૈન્ય પદ્ધતિ તો કોણે આપી? બોઝ તથા બ્લૂમફિલ્ડે આપી. વાદ વિવાદ પદ્ધતિ કોણે આપી? તો સોક્રેટિસે. નિદર્શન પદ્ધતિ કોણે આપી? તો હર્બર્ટ સ્પેન્સરે. સમવાયી પદ્ધતિ કોણે આપી? તો ગાંધીજીએ. પ્રાદેશિક શિક્ષણ પદ્ધતિ કોણે આપી? તો હર્બર્ટ સને. સામાજિકતા મિતિ પદ્ધતિ કોણે આપી? જે.એલ. મોરે. પ્રશ્ન જવાબ પદ્ધતિ કોણે આપી? તો સુકરાત. રેખિત અભિક્રમિક પદ્ધતિ કોણે આપી? બી.એફ. સ્કિનરે. પ્રશાખા અભિક્રમિક પદ્ધતિ કોણે આપી? તો નોર્મલ કાઉન્ડર. બરાબર, નોર્મલ કાઉન્ડર. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે શૈક્ષણિક પદ્ધતિઓ જોઈ, આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોરપે એજ્યુકેશનને અચૂકથી તમે સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો, જેથી પણ તમારી ટેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.